અંબાજી યાત્રાધામ ખાતે 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે ભવ્ય પ્રારંભ કરાયો। હજારો શ્રદ્ધાળુઓ ત્રિશૂળ યાત્રા, ધજા યાત્રા અને પાલખી યાત્રામાં જોડાયા। પરિક્રમા માર્ગ પર જય અંબેના નાદ ગુંજ્યા। યાત્રિકો માટે નાસ્તા, ચા પાણી, વિનામૂલ્યે ભોજન અને મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાઈ। તંત્ર દ્વારા સુરક્ષા અને આરોગ્યની સુવ્યવસ્થા કરવામાં આવી, જેથી શ્રદ્ધાળુઓ આનંદ અને ભક્તિભાવથી પરિક્રમા કરી શક્યા। બનાસકાંઠા જિલ્લાના આસપાસના તમામ જિલ્લાઓમાંથી તથા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માઈ ભક્તો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેવા આવી રહ્યા છે। ત્યારે 6 જેટલી જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ અલગ અલગ જગ્યાઓએ ચા નાસ્તા કેન્દ્ર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। જે પણ માઈ ભક્તો છે એમના માટે વિસામાની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે। આજે ગબ્બર 51 શક્તિપીઠની પરિક્રમા દરમિયાન 51 શક્તિપીઠના મેં દર્શન કર્યા। મેં ધન્યતાની લાગણી અનુભવી છે। ખરેખર આ ટ્રસ્ટ દ્વારા એ બહુ સરાહનીય બાબત છે કે એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન શક્ય બન્યા છે અને તમામ સુવિધાઓ બહુ સરસ કરવામાં આવી છે। બહુ જ અતિ આનંદ થયો, એટલી મજા આવી કે એટલી હદે એમ અમને જોડે અમારી પાસે આવી ગયા। એટલો આનંદ થયો છે અમને કે આવી આનંદ ક્યાંય અમને મળ્યો નહીં। દેશ વિદેશના લોકો કેટલા બધા સામે મળ્યા અમને બધાને, એટલી આનંદ આવ્યો છે। જય અંબે નો નાદ ગુજારી અમે બધા બહેનો સાથે મળીને, કડીની બહેનો બધી, મંડળની બહેનો બધી આવી ગઈ છે અને બધાએ દર્શન કરીને ખૂબ આનંદ કર્યો। આપણે પરિક્રમાના અંદર 11 જગ્યાએ મેડિકલની ટીમ બેસાડી છે, જે ખડા પગે માઈ ભક્તોની સેવા માટે સમર્પિત છે। આ સિવાય આપણી મોબાઈલની પણ 3 ટીમો છે, જે રૂટ ઉપર ફરે છે અને રૂટ ઉપર કોઈ પણ તકલીફ જેવું જણાય તો એમને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ જશે। 108 પણ હાજર છે। પીવાના પાણી શુદ્ધ મળી રહે એના માટે ક્લોરિનેશન કરવા માટે પણ આપણી ટીમો અહીંયા હાલ છે। અત્યારે માનનીય કલેક્ટર સાહેબની આદેશ અનુસાર આપણે જેટલી પણ પાર્કિંગ છે, અહીંયા 8 પાર્કિંગ છે, આ 8 પાર્કિંગના અંદર પણ આરોગ્યની ટીમોની વ્યવસ્થા કરી દીધી છે। અંબાજી ખાતે જે પરિક્રમા મહોત્સવનો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જે માઈ ભક્તો છે તે માઈ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી પહોંચી રહ્યા છે અને અંબાજી પહોંચીને તે 51 શક્તિપીઠ પરિક્રમાનો જે માહોલ જે છે તે ભક્તિમય જોવા મળી રહ્યો છે। જે રીતના આપણે બતાવીશું કે જે અંબાજી ખાતે જે ભક્તો છે તે ભક્તો હાલમાં ગબ્બર જવા માટે નિઃશુલ્ક એક બસની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે બસની વ્યવસ્થા હાલમાં નિઃશુલ્ક જોવા મળી રહી છે। જે રીતના જે ભક્તો છે તે ભક્તો અંબાજીથી જે ગબ્બર ખાતે જે પહોંચી રહ્યા છે તે એક નિઃશુલ્ક બસની વ્યવસ્થામાં પહોંચી રહ્યા છે। જે રીતના વાત કરીએ કે જે ભક્તો છે તે ભક્તો એક જે અંબાજીથી જે એક કોરિડોરનું જે એક ઓપનિંગ કરવામાં આવશે તે ભક્તો હાલમાં જે કોરિડોરની રાહ જોઈ રહ્યા છે। જે રીતના અંબાજીથી જે ગબ્બર જવાનો જે માર્ગ છે તે 3 થી 4 કિલોમીટરનો છે, પરંતુ જે ભક્તો છે તે ભક્તો જે ટૂંક જ સમયમાં જે કોરિડોરનું કામગીરી શરૂ થવા જઈ રહી છે તે માટે જે ભક્તો છે તે માંગ કરી રહ્યા છે। જે રીતના વાત કરીએ કે ભક્તો હાલમાં 3 થી 4 કિલોમીટર ચાલવું પડતું હોય છે, તે કોરિડોરના અંદર અંદાજે 1 થી 1.5 કિલોમીટરની અંદર જે ગબ્બર ખાતે પહોંચે તેવા ભક્તોની જે માંગ છે તે માંગ ટૂંક જ સમયમાં પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે। જે રીતના વાત કરીએ કે જે હાલમાં જે 51 શક્તિપીઠ મહોત્સવનો જે આજથી પ્રારંભ થયો છે તે પ્રારંભમાં જે રીતના નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે તે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે રીતના જે બસની વાત કરીએ તો બસમાં પણ જે યાત્રિકો છે તે નિઃશુલ્ક પહોંચી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જે રીતના જે પોલીસ તંત્ર છે તે પોલીસ તંત્ર જે મોટી હોનારત ન સર્જાય તે માટે પણ પોલીસ તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે। જે રીતના આરોગ્યની વાત કરીએ કે જે રીતના જે ભક્તો છે તે ભક્તો જે પરિક્રમા કરતી વખતે ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના ન સર્જાય તેના માટે આરોગ્ય તંત્ર પણ ખડે પગે જોવા મળી રહ્યું છે। વિનય સિકરવા, TV 13, અંબાજી, બનાસકાંઠા।